ચાલો આજે આપણે ઇકોનોમિક્સમાં પાઠ 10 ઉદ્યોગ ક્ષેત્ર વિશે અભ્યાસ કરવાના છે. એમાં આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ 10.1 અને 10.2 જોયા. ત્યારબાદ 10.3 છે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં, જે ટોપિક આ વખતે તમારા અભ્યાસક્રમમાંથી બાદ કરેલો છે. 10.4 છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર અને 10.5 છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. તો આપણે 10.4 વિશિષ્ટ આર્થિક વિસ્તાર જોઈએ એના પહેલા આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ અને ઔદ્યોગિક માળખા ઉપર એક નજર મારી લઈએ. સૌ પ્રથમ આપણે જોઈએ તો દુનિયાના દેશોમાં 3 ક્ષેત્ર છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. આ 3 ઉત્પાદકીય ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે. જે પૈકી ઉદ્યોગ છે એ મહત્વનું ઉત્પાદકીય ક્ષેત્ર છે. ઉત્પાદન કરતું મહત્વનું કોઈ ક્ષેત્ર હોય તો તે ઉદ્યોગ માનવામાં આવે છે અને એને કારણે અર્થતંત્રમાં એ ખૂબ જ અગત્યતા ધરાવે છે એમ કહી શકાય. સામાન્ય રીતે આપણે વિકસિત દેશોની વાત કરીએ તો જે વિકસિત દેશો છે એ વિકસિત થવાનું પાછળનું મુખ્ય કારણ ત્યાં વધારે પડતો ઉદ્યોગોનો વિકાસ છે. તો એનો અર્થ એવો નથી થતો કે જે દેશનો મુખ્ય વ્યવસાય ખેતી છે એ દેશો વિકસિત નથી. એવા દેશો પણ છે જે મુખ્ય વ્યવસાય ખેતી હોય અને ખેતી ઉપર આધારિત હોય છતાં પણ તે વિકસિત દેશોની યાદીમાં સામેલ છે. પણ વિકસિત દેશોની યાદીમાં જે દેશો સામેલ છે એમાં સૌથી વધારે એવા દેશો છે જેનો મુખ્ય ઉત્પાદકીય ક્ષેત્ર ઉપર આધાર હોય, ઉત્પાદન ઉપર, ઉદ્યોગ ઉપર વધારે પડતો આધાર હોય. ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ શું છે? તો કે દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે અને રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે અને લોકોની આવકમાં ઝડપી વધારો કરવો હોય તો લોકોના જીવન ધોરણને સુધારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. જો તમારે બેરોજગારી અને બેકારી જેવી સમસ્યા હલ કરવી હોય, લોકોને નવી રોજગારીની તકો આપવી હોય, દેશનો આર્થિક વિકાસ કરવો હોય તો તમારે ઔદ્યોગિકરણ કરવું પડશે. રાષ્ટ્રીય આવકમાં ફાળો. ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્ર પર પ્રભુત્વ હતું, પણ જેમ જેમ આઝાદી પછીના વર્ષો જતા ગયા તેમ તેમ ઉદ્યોગો આવવાથી ઉદ્યોગ ક્ષેત્ર પર ભારણ વધ્યું છે અને ખેતી ક્ષેત્રનું ભારણ ઘટ્યું છે એમ કહી શકાય. છતાં પણ 1951માં જે રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો ઉદ્યોગો આપતા હતા, એણે 2013-14માં 60-65 વર્ષના ગાળામાં માત્ર આટલો જ વધારો કરી શક્યા છે. 16.6 માંથી 27% જ હિસ્સો આપી શક્યા છે, જે ખૂબ જ ઓછો કહેવાય. રોજગારી. ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે. એને કારણે પૂર્ણ સ્વરૂપે રોજગાર પ્રાપ્ત કર્યા પછી ઉત્પાદનમાં જે કંઈ વધારો થાય એટલે ઉપયોગમાં લેવામાં આવતો જે ટૂંકમાં એમ કહે છે કે જે રોજગાર છે, જેટલી રોજગારી લોકો ધરાવે છે એટલું પૂરેપૂરો શ્રમ આમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. એને કારણે રોજગારીની તકોનો અભાવ છે અને લોકો બેરોજગાર બને છે. તમારી પાસે શ્રમ એટલો છે પણ તમે એને ઉપયોગમાં લેતા નથી. પછી છે નિકાસ આવક. ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદનનું પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચત કરી અને નિકાસ કરી અને વિદેશી હુંડિયામણની કમાણી સર્જે છે. ખેતી ક્ષેત્ર શું કરે છે? તો કે ખેતી ક્ષેત્ર ઉત્પાદન કરે છે, પોતાના માટે ઉત્પાદન રાખે છે, પોતાના દેશ માટે, અને પછી જે વધે એ અન્ય દેશોને વેચે છે અને એના દ્વારા તે બચત કરે છે. ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે, બરોબર? એટલે રોજગારી તમને પૂરા સ્વરૂપમાં મળી રહેશે, જેટલો તમારે શ્રમ જોઈએ છે તમને મળશે, પણ અમુક લોકોને રોજગારી મળતી નથી, એટલે કે એનો શ્રમ તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી. એ લોકો બેરોજગાર બનીને બેસી રહે છે અને એને કારણે તમે જુઓ તો 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા. એની જગ્યાએ પ્રમાણ વધીને 24.3% થયું. ઔદ્યોગિક ક્ષેત્ર નાના પાયાના ઉદ્યોગો કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તેનો વ્યાપ વધવાથી રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાયો છે. શ્રમ પ્રધાન
શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાન જે ઉત્પાદન પદ્ધતિ હોય એમાં શ્રમને વધુ મહત્વ આપવામાં આવે, અને જે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય એમાં મૂડી વધારે હોય, શ્રમ ઓછો હોય. તો તમારે શ્રમ પ્રધાન મૂડી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, એને કારણે લોકોને રોજગારી મળશે અને તમારા ઉત્પાદનનું જે એકમ છે એમાં શ્રમનો વધારે ઉપયોગ થવાથી મૂડીની ઓછી જરૂર પડશે. પછી છે નિકાસ આવક. ખેતી ક્ષેત્રમાં આપણે જોયું તો 2013-14માં દેશની કુલ નિકાસમાં 2/3 હિસ્સો ઉદ્યોગ ક્ષેત્ર આપતો હતો. એટલે ભારતમાંથી જેટલી પણ નિકાસ કરવામાં આવે છે એમાંથી જે આવક થાય છે, એની જે કમાણી થાય છે, એમાં 2/3 હિસ્સો એટલે કે 75% જેટલો હિસ્સો ઉદ્યોગ ક્ષેત્રનો છે. પછી છે અર્થતંત્રનો સમતોલ વિકાસ. ઔદ્યોગિક ક્ષેત્ર આવવાથી, ઉદ્યોગોની સ્થાપના થવાથી, ઉદ્યોગોનો વિકાસ થવાથી એવા વિસ્તારો છે જ્યાં રોજગારી મળતી નથી, ત્યાં ઉદ્યોગ સ્થાપી દેવામાં આવે તો લોકોને રોજગારી મળશે અને પ્રદેશનો વિકાસ પણ થશે. પછી છે ખેતીનું આધુનિકીકરણ. ખેતી પહેલાંના સમયમાં જે ઓજારોથી કરવામાં આવતી એની જગ્યાએ અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે. ટ્રેક્ટર, થ્રેશર, સબમર્શિલ પંપ આવી ગયા છે, જંતુનાશક દવાના યંત્ર આવી ગયા છે. એને કારણે એમ કહી શકીએ કે અપનાવેલ ટેકનોલોજી જે અપનાવશે ટેકનોલોજી, એને કારણે ખેતી ક્ષેત્રનો વિકાસ શક્ય બને છે. પણ અમુક ખેડૂતો એવા છે જે નવી ટેકનોલોજીને સ્વીકારતા નથી, એને કારણે ખેતી ક્ષેત્રનો વિકાસ ઓછો થયો છે. અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રને મજબૂત બનાવવું હોય તો તમારે ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે, કારણ કે ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા તમને સિમેન્ટ, લોખંડ એ જે મોટી વસ્તુઓ છે તે મળશે. પછી વાહન વ્યવહારના જે સાધનો છે, બસ, ટ્રક, રેલવે, આ પણ તમને ઉદ્યોગો દ્વારા, કારણ કે એના પાર્ટ્સ તો ઉદ્યોગોમાં જ બનશે. ઉપરાંત સંરક્ષણ, બંદૂકની ગોળીઓ વગેરે પણ તમને ઉદ્યોગો જ આપશે. અને આ બધું તમે જાતે ઉત્પાદન કરો છો એટલે તમારું વિદેશ પરનું જે અવલંબન છે, જે વસ્તુઓ વિદેશ પાસેથી મંગાવવી પડતી હતી એ તમારું અવલંબન ઘટે છે અને તમારું અર્થતંત્ર મજબૂત બને છે. સામાજિક માળખામાં ફેરફાર. ઔદ્યોગિકરણ આવવાથી, ઉદ્યોગોનો વિકાસ થવાથી ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો છે એની વચ્ચે હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકારની ભાવના જાગરી છે. ત્યારબાદ નવું કંઈક સંશોધન કરવાની વૃત્તિ જાગે છે. જ્યારે જે અંધશ્રદ્ધા હતી, પ્રારબ્ધવાદ હતો, પ્રારબ્ધવાદ એટલે ભગવાન કરે છે સારું જ કરે છે, આપણા ખેડૂતો પ્રારબ્ધવાદી હતા. વરસાદ પડે અને પાક ન થાય તો ભગવાનને ભરોસે બેસી રહેતા, બરાબર, કે ભગવાન કરે છે સાચું જ કરે છે. તો આ સંકુચિત માનસિકતા, જળ વલણ વધારે દૂર થયા છે. ત્યારબાદ આપણે જોઈએ ઔદ્યોગિક માળખું. ભારતનું જે ઔદ્યોગિક માળખું હતું તે મૂડીરોકાણના કદના આધારે, માલિકીના આધારે અને ઉત્પાદિત વસ્તુના સ્વરૂપ એના આધારે પ્રકાર પાડવામાં આવ્યા છે. સૌપ્રથમ જોઈએ મૂડીરોકાણ. મૂડીરોકાણ એટલે એમાં આપણને ખ્યાલ છે, મૂડી શબ્દ આવે છે એટલે કયા ઉદ્યોગોમાં કેટલી મૂડીની જરૂર પડશે, એવી રીતે આપણે એના પ્રકાર યાદ રાખી શકીએ. ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ તમે જુઓ તો કુટુંબના સભ્યો દ્વારા ચાલતો હોય અને નહીવત મૂડીરોકાણ, એમાં બહુ પૈસાની જરૂર પડતી નથી. ત્યારબાદ ટચુકડા. ટચુકડા ઉદ્યોગોમાં 25 લાખ સુધીનું મૂડીરોકાણ. ત્યારબાદ નાના પાયાના ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું. જ્યારે મધ્યમ પાયાના ઉદ્યોગોમાં 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછું મૂડીરોકાણ આવશે. અને જ્યારે મોટા પાયાના ઉદ્યોગો છે એમાં 10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થાય છે. તો 5 પ્રકાર: ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, નાના પાયાના, મધ્યમ પાયાના અને મોટા પાયાના. ત્યારબાદ આવે છે માલિકીના આધારે ઉદ્યોગ. માલિકીના આધારે ઉદ્યોગો જોઈએ તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. આમાં તમે જોઈ શકો કે જેની સંચાલન અને માલિકી સરકારના હોય એને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. જાહેર નિગમો, આમાં રાજ્ય કે કેન્દ્રની માલિકી હોય પરંતુ એનું સંચાલન કોઈ એકમને સોંપી દેવામાં આવ્યું હોય. પછી સંયુક્ત મૂડી કંપનીઓ, એમાં સરકારી અને ખાનગી બંને ક્ષેત્ર સાથે કામ કરતા હોય. પછી છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, જે એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા એકમોને ખાનગી ક્ષેત્રના એકમો કહે છે. સંયુક્ત ક્ષેત્ર. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત છે. આ છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, અને ઉપર તમે જોયું તો સંયુક્ત મૂડી કંપનીઓ, એમાં ખાનગી અને શહેરી એટલે કે જાહેર બે સાથે કામ કરતા હોય. પણ અહીંયા એવું નથી, એ સંયુક્ત મૂડી કંપની હતી અને અહીંયા સંયુક્ત ક્ષેત્ર છે. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા સંયુક્ત મૂડી કંપનીઓ અને સંયુક્ત ક્ષેત્ર બંનેમાં તફાવત છે.
સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોએ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો માલિકી હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51% કે તેથી વધુ પ્રમાણમાં આપી દેશે, જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં પણ સરકારના અધિકારમાં જ રહેશે. અહીંયા સરકાર શું કરશે? હકના શેર લોકો અને પેઢીઓને 51% કે તેથી વધુ પ્રમાણમાં આપી દેશે. માલિકી સરકારની જ રહેશે, અધિકાર એનો જ રહેશે. પછી છે સહકારી ક્ષેત્ર. નાના માલિકોનું શોષણ અટકાવવા, શ્રમિકોનું શોષણ અટકાવવા અને ગ્રાહકોના શોષણને અટકાવવા બધાના લાભ માટે મુખ્ય આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્રની પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. એમાં જીવન જરૂરની કેટલી દુકાનો હોય છે? જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો. એમાં દૂધની દુકાનો, ડેરીઓ, બેંકો વગેરેનું સંચાલન થાય છે, ઇફકો અને ક્રિપ્કો. પછી છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે વપરાશી વસ્તુ અને અર્ધ તૈયાર. વપરાશી વસ્તુ એટલે કેવી વસ્તુ? જે તમે ડાયરેક્ટ ઉપયોગમાં લઈ શકો, ઘી, તેલ, શેમ્પૂ, પાવડર વગેરે. અને અર્ધ તૈયાર એટલે કે એવી વસ્તુ જેના ઉપર હજી તમારે કંઈક પ્રોસેસ કરવાની બાકી હોય. વપરાશી વસ્તુઓનો ઉદ્યોગો અને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો. તો જે વપરાશી વસ્તુના ઉદ્યોગો છે એમાં તો એ ઉદ્યોગ કેવા પ્રકારના છે કે ત્યાં જે વસ્તુ ઉત્પન્ન થશે તે લોકોની પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષશે તેવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ કહેવાશે. એમાં આવશે ઘી, તેલ, સાબુ, શેમ્પૂ, પાવડર વગેરે બનાવતા ઉદ્યોગો. અર્ધ તૈયાર વસ્તુની વાત કરીએ તો આ એવી વસ્તુઓ છે કે જેમાં વસ્તુ તૈયાર હશે પણ એમાં કંઈક એક પ્રોસેસ કરવાની બાકી હશે. દાખલા તરીકે સૂતર, તો સૂતરમાંથી કાપડ બનશે, પછી એમાંથી તૈયાર કપડાં બનશે. પછી છે લોખંડના પતરા, પછી છે યંત્ર. આ વગેરેના જે ઉદ્યોગો છે એને કહેવાશે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો. ત્યારબાદ છે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં. એ ટોપિક રદ કરેલો છે. .4 વિશિષ્ટ આર્થિક વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીમાં સેઝ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો જે અમલ છે તે 1 એપ્રિલ 2000થી શરૂ થયો, જેનો મુખ્ય આશય વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો હતો અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ અંકુશ મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ ઊભું કરવું. નિકાસો તો આપણા દેશમાંથી અન્ય દેશમાં થાય છે પણ એના ઉપર ઘણા બધા અંકુશો છે, ઘણા બધા પ્રતિબંધો છે. તો એને કારણે ઘણા વેપારીઓ નિકાસ કરવાનો ટાળે છે. તો જો એના ઉપર અંકુશ મુક્ત જે નિકાસ છે એને આપણે અંકુશ મુક્ત કરી દઈએ, એટલે નિકાસોને અંકુશ મુક્ત કરી દઈએ તો ભારતમાંથી નિકાસો વધશે અને નિકાસો વધશે તો દેશ છે તે ઉત્પાદક ક્ષેત્રની દ્રષ્ટિએ વિશ્વમાં સમકક્ષ બનશે. એટલે બીજા દેશો જે પ્રમાણમાં નિકાસ કરે છે એ પ્રમાણે ભારત પણ એ લોકોની સમકક્ષ આવી શકે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર તૈયાર કરવાનો હેતુ આ છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપવામાં આવશે, એટલે કે ઓછો ટેક્સ લેવામાં આવશે અને વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવામાં આવશે. વિદેશી કંપનીઓ આવે અને આપણા દેશના જે ઉદ્યોગો છે એમાં મૂડી રોકાણ કરે એ આકર્ષવાનો ઉદ્દેશ છે. આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યો છે. આપણને આ આઈડિયા ક્યાંથી આવ્યો કે આવો પણ કંઈક વિસ્તાર હોય? તો આ આઈડિયા આપણને આવ્યો છે ચીનના આર્થિક વિસ્તારના મોડેલ પરથી, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રનો વિકાસ કરવા માટે ઉપયોગી છે.
વિદેશી મૂડીરોકાણ શા માટે અહીંયા આકર્ષાય છે? કારણ કે વિદેશી કંપનીઓ રોકાણ કરશે તો એને ખ્યાલ છે કે અહીંયા જે ઉદ્યોગો છે એના ઉપર કાયદા દ્વારા અમુક પ્રકારની રાહતો આપવામાં આવી છે. ત્યારબાદ તો કે નિકાસ ઉપર કોઈ પણ જાતના અંકુશ નથી, એટલે એ લોકોને નફાનો વધારે બેનિફિટ રહેશે અને એને કારણે વિદેશી કંપનીઓ અહીંયા મૂડીરોકાણ કરવા માટે આકર્ષાય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કર મુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે કે જ્યાં કોઈ પણ જાતનો ટેક્સ લેવામાં આવતો નથી. બીજા શબ્દમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે કે જે દેશમાં જ એક એવો વિસ્તાર છે જ્યાં એના કાયદા દેશના કાયદાથી ભિન્ન છે દેશની અંદર જ એવો એક વિસ્તાર ઊભો કરવામાં આવે છે, પણ એના કાયદા દેશના કાયદાથી પાછા અલગ છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ કોણ કોણ કરે છે? તો કે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે. ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે. ટોટલ ભારતમાં કેટલા આર્થિક વિસ્તારો છે અત્યારે? તો કે 8. એમાં છે સાન્તાક્રુઝ જે મહારાષ્ટ્રમાં આવેલું છે, કોચીન જે કેરળમાં આવેલું છે, કંડલા અને સુરત જે ગુજરાતમાં આવેલા છે, ચેન્નઈ તમિલનાડુમાં, વિશાખાપટ્ટનમ આંધ્રમાં અને ફાલ્તા પશ્ચિમ બંગાળ અને લાસ્ટ છે નોઈડા જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ ઉપરાંત 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની રચના માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. 8 તો છે જ ભારતમાં, પણ હજી કેટલાની દરખાસ્ત? તો કે 18ની દરખાસ્ત આપવામાં આવી છે કે અહીંયા અમને શરૂ કરવા માટે સરકાર પરવાનગી આપે. કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ, સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકે છે. સેઝની સ્થાપના કોણ કરી શકે છે? એનું નિર્માણ તો કે કોઈ પણ ખાનગી વ્યક્તિ કરી શકે, સરકાર કરી શકે, સંયુક્ત ક્ષેત્ર સાથે મળીને કરી શકે, રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર એના કોઈ પ્રતિનિધિ સંસ્થાને ચૂંટે કે રાજ્ય સરકાર કોઈ સંસ્થાને એના માટે કહે અને એ સંસ્થા એનું નિર્માણ કરે. આમ વિદેશી સંસ્થા દ્વારા પણ આર્થિક વિસ્તારનું ભારતમાં નિર્માણ કરી શકાય છે. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશિત કરી શકાય છે. ભલે એમાં અંકુશ હોતો નથી, કર મુક્ત હોય છે, પણ સરકારના નિયંત્રણ હેઠળ તો હોય છે, સરકારને આનો ખ્યાલ હોય છે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. નાના પાયાના ઉદ્યોગો છેલ્લા 5 કાયદાથી ખૂબ જ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. તેઓ રોજગારી સર્જન માટે, ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવા માટે, ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિકરણ કરવા માટે અને પછાત વિસ્તારોના વિકાસ કરવા માટે, પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે તેમજ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવા માટે ઉપયોગી બન્યા છે. ભારતમાં નાના પાયાના ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ શું છે? તો કે મોટા ઉદ્યોગોમાં જે કંઈ પણ સામાન જોઈએ છે, જે કંઈ પણ કાચો માલ જોઈએ છે, એ નાના ઉદ્યોગો તરફથી જ પૂરો પાડવામાં આવે છે. ત્યારબાદ નાના ઉદ્યોગો રોજગારી સર્જન કરે છે. પછી તો કે એમાં ઓછી મૂડી જોશે એટલે ઘણા લોકો એને સ્થાપી શકે છે, ઘણા વેપારીઓ ઉત્પાદકો આગળ આવશે. ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપે તો જે પછાત વિસ્તાર છે એનો વિકાસ થઈ શકે અને ત્યાંના લોકોને રોજગારી મળી શકે. ત્યારબાદ જે પ્રાદેશિક અસમાનતા છે તે ઘટી શકે અને રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી થઈ શકે. આ નાના ઉદ્યોગોનું મહત્વ છે. વાસ્તવમાં જે ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવે તેવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો કહે છે. 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું રોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો કહે છે. 1994-95માં
નાના પાયાના જે ઉદ્યોગો છે તે 191.40 લાખ રોજગારી આપતા હતા, તે વધીને 2001-2માં 249.33 લાખ થયું. અને વર્ષ 11-12માં હરણફાળ એટલે કે હરણની જે સ્પીડ કેવી હોય દોડવાની, એવી રીતે હરણફાળ ભરી 1012.59 લાખ રોજગારી આપનાર ક્ષેત્ર બન્યું છે. એટલે નાના પાયાના ઉદ્યોગો તમે જોઈ શકો કે કેટલી રોજગારી આપી શક્યા છે. આમ નાના પાયાના ઉદ્યોગો ઉત્તરોત્તર રોજગારી સર્જી એની ક્ષમતા વધારી રહ્યા છે. અને ભારત જેવો દેશ કે જ્યાં વસ્તીની સમસ્યા છે, એટલે કે અતિ વસ્તી ધરાવતો દેશ છે, એના માટે આ નાના પાયાના જે ઉદ્યોગો છે તે આશીર્વાદરૂપ સાબિત થયા છે. ત્યારબાદ છે ઉત્પાદન વૃદ્ધિ. સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો યંત્રનું ઉત્પાદન કરે છે અને દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું ઉત્પાદન કોણ કરે છે? તો કે નાના પાયાના ઉદ્યોગો. મોટા પાયાના ઉદ્યોગો તો યંત્ર અને મોટી મોટી વસ્તુનું ઉત્પાદન કરે છે, જ્યારે નાના પાયાના ઉદ્યોગો છે તે દેશમાં નાની નાની વસ્તુઓ, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એનું ઉત્પાદન કરે છે અને એના દ્વારા ઉત્પાદન વૃદ્ધિ કરી રહ્યા છે, ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે. 94-95માં 122,154 કરોડનું ઉત્પાદન થયું હતું, જે વર્ષ 2001 દરમિયાન વધીને 282,270 કરોડ થયું. અને 2011માં એમાંથી વધારો થઈ અને 18,34,332 કરોડ. આમ નાના પાયાના જે ઉદ્યોગો છે તમે જોઈ શકો છો કે ખૂબ જ ઝડપી વૃદ્ધિ કરી રહ્યા છે. ઉત્પાદન કેટલું હતું? 1,22,154 કરોડ, પછી વધીને 2,82,270 કરોડ, અને તેથી વધીને 11-12માં 18,34,332 કરોડ. અને હજી તો અત્યારે 2020 ચાલી રહ્યું છે, એટલે 2011-12થી આ આંકડો વધીને બની શકે કે 20-25ને વચ્ચે આવી ગયો હોય. નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં ખૂબ જ વૃદ્ધિ નોંધવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે ઓછી મૂડીના ઉપયોગ દ્વારા, નાના પાયાના જે ઉદ્યોગો છે એમાં ઓછી મૂડી જોઈએ છે, એટલે એને કહેવાશે કે ઓછી મૂડીના ઉપયોગ દ્વારા ઉત્પાદન હાથ ધરવામાં આવ્યું છે. પછી છે ઉત્પાદન એકમમાં વૃદ્ધિ. નાના પાયાના જે ઉદ્યોગો છે દેશને અનેકવિધ લાભ આપે છે. એને કારણે સરકાર અને લોકો એમાં ખૂબ રસ ધરાવતા થયા છે, અને સરકાર પણ આવા નાના પાયાના ઉદ્યોગોને સ્થાપવા માટે ઉત્પાદકોને બરોબર કંઈક ને કંઈક પ્રોત્સાહન આપતી રહે છે, સહાય કરતી રહે છે. ઉત્પાદનમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિને કારણે જ શક્ય છે. ઉત્પાદન વધ્યું છે તો એકને એક જેટલા ઉદ્યોગો છે એ ઉત્પાદન વધારી શક્યા નથી, પણ નવા નવા એકમો સ્થપાયા છે, નવા નવા નાના ઉદ્યોગો સ્થપાયા છે, જેને કારણે આપણે આટલું બધું ઉત્પાદન વધારી શક્યા છીએ. 1994-95માં 79.60 લાખ નાના એકમો હતા, જે 2001-2માં વધી 105.21 લાખ થયા, અને 11-12માં તે વધી 477.73 લાખ એકમોનો આંક પહોંચી ગયો છે. નાના પાયા પર ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે એનો આંક આટલો વધી ગયો છે, જે એવું દર્શાવે છે કે નાના પાયાના એકમોનો વિકાસ ભારતમાં ઔદ્યોગિકરણની સ્થાપના તરફનું પ્રયાણ છે, કે ભારત પણ હવે ખેતી પ્રધાન દેશની જગ્યાએ ઔદ્યોગિક દેશ બનવા જઈ રહ્યો છે. અને જેટલા ઉદ્યોગોનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે એના ઉપરથી આપણે કહી શકીએ કે ભારત ઔદ્યોગિકરણની દિશામાં જઈ રહ્યું છે, અને આ નાના ઉદ્યોગોનો વિકાસ, નાના ઉદ્યોગોની સ્થાપના ભારતનું ઔદ્યોગિકીકરણ તરફનું પ્રયાણ કહી શકાય. નિકાસો. ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેમાં નાના પાયાના ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે. ભારત દ્વારા વર્ષ 94-95માં 29.068 કરોડની નિકાસ થઈ હતી, તે વર્ષ 2001-2માં વધીને
71,244 કરોડ સુધી વધી અને વર્ષ 2006-07માં તો તે 1,77,600 સુધી વૃદ્ધિ પામી. આમ નાના પાયાના ઉદ્યોગોની નિકાસ એ ભારતની વસ્તુઓ અને સેવાઓની વિદેશમાં વધતી માંગ દર્શાવે છે. નિકાસમાં વધારો થયો છે શું દર્શાવે? કે અન્ય કોઈ પણ દેશ આપણી વસ્તુઓ વધારે મંગાવે, એનો મતલબ કે આપણા દેશની વસ્તુઓ વિદેશમાં સારી એવી માંગ છે. અને સારી એવી માંગ એના કારણે છે કે વસ્તુ એ લોકોને ગમી હોય, એ સારી લાગી હોય ગુણવત્તાની દ્રષ્ટિએ, ભાવની દ્રષ્ટિએ, ત્યારે એ લોકો આપણી પાસેથી વસ્તુ મંગાવે છે. એનાથી ઉપરાંત ભારત માટે તે વિદેશી હુંડિયામણની આવક સર્જે છે. ભારત માટે નિકાસ વધે તો શું ફાયદો? તો કે ભારત દેશ માટે જો નિકાસો વધે તો એના માટે નિકાસથી જે વિદેશી હુંડિયામણ આવશે એ વિદેશી હુંડિયામણ આપણને જ્યારે જરૂર પડશે ત્યારે અન્ય વસ્તુઓ ખરીદવા માટે કામ આવી શકે છે. ત્યારબાદ છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઉત્પાદન પદ્ધતિ બે પ્રકારની હોય છે, એક છે મૂડી પ્રધાન અને બીજી છે શ્રમ પ્રધાન. જે પૈકી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં તમે જુઓ તો ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. તેમાં મૂડી વધારે રોકવામાં આવે છે અને શ્રમના સાધનો ઓછા. ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. એનાથી ઉલટું શ્રમ પ્રધાનમાં શ્રમ આધારિત બધું હોય છે, એને કારણે શ્રમ વધુ અને મૂડી ઓછી. આમ ઉત્પાદન કરવાની જે બે પદ્ધતિઓ છે શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન. શ્રમ પ્રધાનમાં શ્રમ વધારે, મૂડી ઓછી, અને મૂડી પ્રધાનમાં મૂડી વધારે અને શ્રમ ઓછો. હવે જે દેશ પાસે, ભારત જેવા દેશ પાસે શ્રમનો ઝાઝો પુરવઠો છે, વસ્તી ઝાઝી છે, તો ભારતે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? તો કે શ્રમ પ્રધાન. પણ ભારતમાં મિશ્ર વ્યવસ્થા ચાલી રહી છે, ન શ્રમ ન મૂડી. ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશો, જેવા કે જ્યાં શ્રમની છત છે, છત એટલે આપણી પાસે અગાસીની છત હોય નહીં, બરોબર? શ્રમની છત એટલે આપણી પાસે ઝાઝા એવા પ્રમાણમાં લોકો છે, વસ્તી છે, અને એની પાસે શ્રમ કરવાની તાકાત છે. એ માટે જ્યાં શ્રમની છત છે ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ મુખ્યત્વે રોજગારી પ્રધાન હોવાથી શ્રમ જરૂર પડશે એટલે તમે લોકોને બોલાવશો એટલે એમને રોજગારી મળશે. એટલે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ રોજગારી આપનારી પદ્ધતિ છે. એને કારણે અમુક દેશો છે એના માટે યોગ્ય ગણવામાં આવે છે. વિદેશી હુંડિયામણની બચત. નાના પાયાના ઉદ્યોગો છે એ ભારત દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. એક તરફ નિકાસો વધારી અને વિદેશી હુંડિયામણની આવક મેળવે છે, તો બીજી તરફ મોટા ભાગની જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોમાં ઘટાડો થયો છે, જેથી વિદેશી હુંડિયામણનો ખર્ચ ઘટે છે. જે વસ્તુ ઉપર આપણે નિર્ભર હતા બીજા દેશો ઉપર, એ દેશો ઉપર નિર્ભર રહેવાની જરૂર નથી, કારણ કે હવે આપણા દેશમાં જ ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન થઈ જતું હોવાથી આપણે અન્ય દેશો ઉપર આધાર રાખતા નથી અને અન્ય દેશોમાં નિકાસ વધી છે. એને કારણે વિદેશી હુંડિયામણ ભેગું કરી શક્યા છે અને ખર્ચ ઘટાડી શક્યા છે. સરવાળે ભારતની જે વિદેશ વેપાર છે એની સમતુલા લાવવામાં આપણે ખૂબ જ નાના ઉદ્યોગો કારગર નીવડ્યા છે. સમયનો ટૂંકો ગાળો. નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા સમયગાળામાં શરૂ કરી શકાય છે. આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ જ નાનો ગાળો છે. આમ ખૂબ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી દેશમાં રહેલી જે તે વસ્તુઓની અછત છે એને આપણે પૂરી કરી શકીએ છીએ અને ટૂંકા ગાળામાં ઉત્પાદન શરૂ કરી અને લોકોને વસ્તુ પહોંચાડી શકીએ છીએ અને દેશને ખૂબ જ મોટી મદદ કરી શકીએ છીએ. સમતોલ પ્રાદેશિક વિકાસ. મોટા પાયાના ઉદ્યોગોની સામે જો નાના પાયાના ઉદ્યોગો સ્થાપવામાં આવે તો એમાં ઓછી મૂડી જોશે, ઓછા સાધનો જોશે અને ઓછા સંશોધનો જોશે, જેને કારણે કોઈ પણ ભાગમાં એને શરૂ કરી શકાય. એટલે એનો લાભ છે તે માત્ર વિકસિત પ્રદેશો પૂરતો મર્યાદિત ન રહેતા અન્ય જ્યાં પણ
પછાત વિસ્તાર છે તેમાં સ્થાપી અને એનો સમતોલ વિકાસ કરી શકાય છે. નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો, વિકસિત અને અલ્પ વિકસિતની જે આ વ્યાખ્યા છે, એ આ જે અસમાનતા છે એમાં આપણે એને ઘટાડી શકીએ છીએ અને આ અસમાનતાને દૂર કરી શકીએ છીએ. પછી છે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે શું? કોઈ પણ એક જ વ્યક્તિના હાથમાં સત્તા હોય એને કેન્દ્રીકરણ કહેવાય, પણ વિકેન્દ્રીકરણ એટલે બધા હાથોમાં થોડી થોડી સત્તા હોય. એટલે મોટા પાયાના ઉદ્યોગો ધનિક ચલાવે છે અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, કારણ કે તેમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા છે. જેથી મોટા પાયાના ઉદ્યોગોમાં મૂડી અને સંપત્તિનું તમને કેન્દ્રીકરણ જોવા મળશે, જ્યારે જે નાના પાયાના ઉદ્યોગો છે તે ઉત્પાદકો શરૂ કરી શકે છે અને સાધનો કે જેમનો ક્યારે અગાઉ ઉપયોગ નથી થયો તેવા સાધનોને પણ રોજગારી મળશે અને આવક વધશે. આમ મોટા પાયાના ઉદ્યોગોમાં કેન્દ્રીકરણ અને નાના પાયાના ઉદ્યોગોમાં તમને વિકેન્દ્રીકરણ જોવા મળશે. ઊંચો વિકાસ દર. મોટા પાયાના ઉદ્યોગમાં ખૂબ જ વધુ પ્રમાણમાં મૂડી છે, તેથી ઊંચા નફાની શક્યતા છે અને એને કારણે અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે થશે, કારણ કે તેવા ઉદ્યોગો બજારમાં ફેરફાર અનુસાર ઝડપથી બદલવા. મોટા ઉદ્યોગોમાં કંઈ પણ ફેરફાર કરવો હોય તો ઝડપથી શક્ય નથી, જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં ઓછી મૂડીથી સ્થાપેલા છે, એટલે નાના ઉત્પાદકો ઝડપથી ઉત્પાદન કાર્ય કરી શકે અને દેશની આવક વધારી શકશે. અને આ ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો ટૂંકો હોવાથી બજારની જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં ફેરફાર શક્ય છે, જેથી નાના પાયાના ઉદ્યોગો સતત ઊંચો વિકાસ દર આપે છે અને જે દેશના વિકાસ માટે અત્યારે એની જ જરૂર છે.